તો જ્ઞાનગોષ્ઠી વિભાગ જે હતો એ બહુ સારો હતો જૂના ખંડોનો. નવામાં એ નથી, કારણ કે તમને એ ટાઈપનો કોઈ એ વ્યક્તિ નહીં મળી હોય જે હેન્ડલ કરી શકે. અને જે એડિટોરિયલ હતું જૂનાનો, સોપાન જે લખતા, એ એડિટોરિયલ તો હજી મને યાદ છે અમુક. એ બીજું જે મુખપૃષ્ઠ છે એ બહુ પાતળું હોય છે. એ જાડું જો પૈસાનો અમલ કરીને કરી શકાય તો પણ. અને કાગળ પણ ખંડનના તમે જુઓ તો ચિત્રલેખા કે અભિયાન કમ્પેરિઝનમાં quality of letters and the pages are not good. But the best thing about અખંડાનંદ, પ્રશંસા કરો તેનો ભાવ ઓછો છે. ગઈકાલે મેં ભાવ જો 1 pound 10 pennies હતો, which is very reasonable. People can, in this country, can afford to buy it. બસ એ જ મારે કહેવું. અને તમે છે ને એક વિભાગ શરૂ કરો એના આ રમાઇન્ડ માટે અખંડાનંદમાં અમુક, તો એ પણ અહીંના લોકો માટે યુઝફુલ થશે. પહેલી વાત તો કે અખંડાનંદમાં આજે પણ જ્ઞાન ગોષ્ઠી વિભાગ તો ચાલુ જ છે. બંસીધર શુક્લ એ સંપાદન કરે છે, એના જવાબો આપે છે. અને બંસીધરભાઈનું નામ આજે પણ ગુજરાતમાં વિજયગુપ્ત મૌર્ય પછી એ આ પ્રકારનું કામ કરનારા બહુ ઓછા છે. એમાંનું એક છે. એ પોતે પણ પોતાનો જ્ઞાનકોશ બહાર પાડે છે. એ ગુજરાતી વિશ્વકોશમાં પણ કામ કરતા હતા, પણ એમણે પોતાનું પર્સનલ પ્રકાશન એક કર્યું. એના કારણે પાછું અગેન સંસ્થાકીય રીતે એમને વાંધો પડ્યો કે હવે તમે નોકરી કરતા તમે કેવી રીતે કરી શકો, આવું કેવી રીતે થઈ શકે. પણ મને નવાઈ લાગે છે. બંસીધરભાઈને બહુ દુઃખ થયું. એક સારું કામ થાય છે. તમે જે વિશ્વકોશનું કામ છે એવું જ મેં જ્ઞાનકોશનું કામ મારી રીતે કર્યું, તો તમે મને અહીંયાથી કાઢી શું કામ મૂકો છો? પણ આજે જ્ઞાન ગોષ્ઠીનો વિભાગ ચાલુ છે. આપણે વાત કરી કે એડિટોરિયલ, સોપાન સાહેબને સલામ, પ્રકાશભાઈ લખી શકે એવા પ્રકારના એડિટોરિયલ લખવાનું ગજું મારું નથી. અને એ પ્રકારનું સ્તર જો અખંડાનંદમાં ન આવે તો એડિટોરિયલનો વિભાગ ન રાખીએ, એડિટોરિયલ ન લખાય એવું એક ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું. અને એને બદલે પહેલા પાના ઉપર એક સરસ ચિંતનિકા જેવું એક વિષય લઈને ચંદ્રકાંત શેઠ કવિ એ બહુ સરસ લખે છે. એના બહુ સરસ પ્રતિભાવો અમને મળે છે. ઢગલાબંધ બહુ સરસ લખાય છે. એટલે કોઈ વિષય ઉપર એક કરવા કરતાં, એટલે એના ઉપર એડિટોરિયલ કરવા કરતાં આ પણ એક સરસ પ્રકારનું એક કામ થાય છે. એટલો ફેર કર્યો છે. બાકી તો 1960થી જે એનું ફોર્મેટ હતું, ગુરુગંગાને તીરે જોયેલું ને જાણેલું, કાવ્ય વારસો જૂનો, એક કાવ્ય દર વખતે લેવું, એક જૂનું કાવ્ય અને પછી નવા કાવ્યો, જ્ઞાન ગોષ્ઠી, સંકલનની અંદર ક્યાંક સારું વાંચવામાં આવ્યું હોય બીજા સામયિકમાં, કોઈ પુસ્તકમાં, અખબારમાં, તો એ લેવું. અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એ વર્ષોથી ચાલ્યા આવતા વિભાગો તો છે જ. આપણે પ્રશ્ન કર્યો મુખપૃષ્ઠનું કાગળ, કે પહેલાં પણ કબૂલાત કરી કે આર્થિક કટોકટી સાથે ચાલતું અને ચલાવાઈ રહેલું આ માસિક છે. એના કારણે એ થોડી બાંધછોડ કરવી પડે છે. કારણ કે કાગળ જાડો થાય, પોસ્ટિંગનો ખર્ચો પણ વધે, પેપર અંદરનો નબળો આવે છે. ચિત્રલેખા અને અભિયાન સાથે તો સરખામણી કરવી અશક્ય છે. કોમર્શિયલ મેગેઝિન છે, એની લાખોની અંદર કોપીસ જાય છે. એના કારણે એને ઘણો બધો ફાયદો થાય. એની અંદર જાહેર ખબરો એટલી સરસ આવે છે, વિશેષ લેખો પણ જાહેર ખબર ઉપર લેવાતા હોય છે. એટલે એને તો આર્થિક પાસું સદ્ધર હોય છે. અખંડાનંદ માટે મુશ્કેલ છે. એટલે થોડી બાંધછોડ કરીને પણ એક સારી સામગ્રી, વાચન સામગ્રી પીરસવાનો હેતુ રાખીને આ કરવામાં આવે છે. આપણે કયો વિભાગ ચાલુ કરવાની વાત છે એ હવે એના મિત્રો સાથે વિપુલભાઈનું તો માર્ગદર્શનમાં ઘણું મળી રહેશે. પંચમભાઈ છે, ભદ્રાબેન છે, એમની સાથે વાત કરીને પરદેશના વાચકોને એમાં શું રસ પડે એ કોન્ટ્રીબ્યુટ કરી શકે, અમારી મર્યાદામાં રહીને એ જાતનું શું શરૂ કરી શકાય એ જરૂર વિચારી શકાય.